દુઆએ એહતજાબ. મહેજુદ દાવાત નામની કિતાબમાં રિવાયત મળે છે કે જનાબે મોહમ્મદ હનફિયા બિન અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામથી રિવાયત છે કે હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે જે શખ્સ દુઆ એહતજાબને પડે તો ખુદાવંદે તાલા તેની દુઆને કબૂલ ફરમાવે છે, અને અગર લોખંડ ઉપર પડે તો ખુદાના હુક્મથી તે લોખંડ નરમ થઈ જાય છે. પછી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આગળ ફરમાવ્યું કે મને એ ખુદાની કસમ કે જેણે મને બરહક પૈગંબર બનાવીને મોકલ્યો છે કે અગર કોઈ શખ્સને બહુ જ ભૂખ અને તરસ લાગેલ હોય તે વખતે આ દુઆ પડે તો તેની ભૂખ અને તરસ જતી રહે છે. અગર આ દુઆને પહાડ ઉપર પડે તો તેની મરજી પ્રમાણે તેની અંદર રસ્તો બની જાય છે, તેમાંથી તે પસાર થઈ જાય. અને દીવાના ઉપર પડે તો તે હોશમાં આવી જાય છે. અને જે સ્ત્રીને બચ્ચું જન્મ આપવામાં સખ્ત તકલીફ હોય તેના ઉપર આ દુઆ પડે તો બચ્ચું આસાનીથી પેદા થાય છે. અને અગર તમામ શહેરમાં આગ લાગી હોય અને કોઈ શખ્સ આ દુઆને પોતાના ઘરમાં પડે તો તેને તેના ઘર સુધી તે આગ નહીં પહોંચે. આ દુઆ 40 શબે જુમા પડે તો ખુદા તેના તમામ ગુનાહ માફ કરી આપે છે. અગર તેને કોઈ જાતનો ગમ હોય તો ખુદાની રહેમતથી તેનો દીન અને દુનિયાનો ગમ દૂર કરે છે. અગર કોઈ ઝાલિમ બાદશાહથી મુલાકાત કરવાની પહેલાં જો આ દુઆને પડે તો તે બાદશાહ તેના પર જુલ્મ નહીં કરે. એટલું જ નહીં પણ તે તેની ઉમ્મીદ પણ પૂરી કરશે. સાહેબે મહેજુદ દાવાત લખે છે કે હું એક વખત બહુ જ ભારે બલામાં ફસાઈ ગયો અને તેથી હું આ દુઆને પડ્યો. તેની બરકતથી ખુદા સુબહાનહુ વ તઆલાએ મને એ બલાથી નજાત આપી અને હું મારી મુરાદે પહોંચ્યો. અને ખુદા સુબહાનહુ વ તઆલાએ હસદખોરોની બદીથી મને બચાવ્યો. અલ્લાહુમ્મ સલ્લિ અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. શરૂ કરું છું અલ્લાહના નામથી જ રહેમાન અને રહીમ છે. ऐ अल्लाह, बेशक હું તારી બારગાહમાં સવાલ કરું છું. ऐ તે કે જે પોતાના નૂરના કિરણો થકી પોતાની મખલૂકની નજરોથી છુપાયેલો છે. ऐ તે કે જેણે જલાલત અને અઝમતનો લિબાસ પહેરેલો છે અને જે પોતાની પાકીઝગીમાં સર્વશક્તિમાન હોવાના કારણે મશહૂર છે. ऐ તે કે જે જલાલ અને મોટાઈના કારણે પોતાની ભવ્યતાના અનોખાપણામાં ઊંચો છે. ऐ તે કે જે તમામ બાબતો ઉપરના કાબુ ધરાવવાના કારણે બધા જ તેના હુકમોને સ્વૈચ્છિકપણે તાબે થઈ જાય છે. ऐ તે કે જેની દાવતને કબૂલ કરવાના કારણે આસમાનો અને જમીનો કાયમ છે. ऐ તે કે જેણે આસમાનને ચમકતા સિતારાઓથી શણગાર્યું છે અને તેને પોતાની મખલૂક માટે માર્ગદર્શક બનાવ્યા છે. ऐ તે કે જેણે પોતાના લુત્ફ થકી અંધારી રાત્રિના અંધકારમાં ચમકતા ચંદ્રને પ્રકાશિત કર્યો છે. ऐ તે કે જેણે ચમકતા સૂર્યને પ્રકાશિત કરેલ છે અને તેણે તેને પોતાની મખલૂક માટે આજીવિકા પૂરી પાડવા માટે બનાવેલ છે અને તેણે તેને પોતાની મહાનતા થકી રાત અને દિવસમાં ફર્ક કરનાર બનાવ્યો છે. ऐ તે કે જેની નહેમતના વાદળોના ફેલાવના કારણે તેનો શુક્ર વાજિબ છે. હું તારી પાસે તારા અર્શ ઉપરના ગૌરવશાળી સ્થાન અને તારી કિતાબમાંની રહેમતની સર્વોચ્ચતાના અવાસ્થાથી સવાલ કરું છું અને દરેક તે નામ નવાસ્થાથી કે જે તારા માટે છે, જેને તે તારી જાત માટે આપ્યું છે, અથવા તો તે એ નામ નવાસ્થાથી કે જેને તે તારી પાસેના ગાયબના ઇલ્મમાંથી તે તારા માટે લીધેલ છે, અને તે દરેક નામ નવાસ્થાથી કે જેને તે તારી કિતાબમાં તારા માટે નાઝિલ કર્યા છે, અથવા તો જે નામ જે તારા અર્શની ફરતે સફ બાંધેલા અને તવાફ કરનારાઓના દિલોમાં તે સ્થાપી દીધા છે. પછી વાહદાનિયતના ખુલૂસ અને અનન્યતાની અનુભૂતિ અને તારી ઉબૂદિયતના ઇકરારની સાથે એ બયાન કરવાની અશક્તિની હાલતમાં દિલો સીનાઓ તરફ પરત
ફરે છે અને બેશક તું જ અલ્લાહ છો, તું જ અલ્લાહ છો, તું જ અલ્લાહ છો, તારા સિવાય કોઈ માબૂદ નથી. અને હું તારી પાસે એ નામો નવાઝથી સવાલ કરું છું કે જેના થકી તારા કલીમ હઝરત મૂસા અલૈહિસ્સલામ ઉપર મહાન પર્વત પર તે તજલ્લી કરી હતી. પછી જ્યારે તારી મહાનતાની મહિમામાંથી હિજાબમાંના નૂરના કિરણો જાહેર થાય તો પર્વતો તારી અઝમત, તારી જલાલત, તારી હૈબત, તારી સત્તાના ખોફ અને તારા પ્રત્યેના ઈમાનના કારણે જમીન સરસા ઝૂકી ગયા. પછી તારા સિવાય કોઈ માબૂદ નથી, પછી તારા સિવાય કોઈ માબૂદ નથી, પછી તારા સિવાય કોઈ માબૂદ નથી. અને હું તારી પાસે એ તારા એ નામ થકી સવાલ કરું છું કે જેના થકી તું જોનારાની ગાઢપણે બંધ થયેલી આંખોને ખોલો છો. એ નામ કે જેના થકી તારી હિકમતની અને તારા નબીઓના મોજિઝાઓની ગવાહીની તદબીર કરનારો છો. તેઓ તને દિલોની હોશિયારી થકી ઓળખે છે. જ્યારે કે તું ગાયબના પડદાઓની છુપાયેલી જગ્યાઓની ગહનતામાં છો. અને હું તારી પાસે તે નામની ઇજ્જતના વાસ્તેથી સવાલ કરું છું કે તું મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે મુહમ્મદ અલૈહિસ્સલામ ઉપર સલવાત મોકલ અને એ કે મને એ મારા હમદર્દોને તથા સગળા મોમિન પુરુષો અને સ્ત્રીઓને બધી જ આફતો અને બલાઓથી તથા પરેશાની અને બીમારીઓથી તથા ભૂલો અને ગુનાહોથી તથા શક, શિર્ક અને કુફર અને ઇખ્તિલાફ, નિફાક અને ગુમરાહીથી અને જહાલત, સખ્ત કીનો અને ગુસ્સાથી અને સખ્તી અને તંગીથી અને અંતરના બગડવાથી અને વેરવૃત્તિમાં દાખલ થવાથી અને દુશ્મનોની બુરી નજરથી અને લોકોના ગાલિબ થવાથી તું મને બચાવ. બેશક તું દુઆઓને સાંભળનારો છો, તું જે પણ ચાહો છો તેમાં મહેરબાની કરનારો છો. ઊંચા અને મહાન અલ્લાહ કરતા કોઈ તાકતવર અને શક્તિશાળી નથી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલ મુહમ્મદ व अज्जिल फरजहुम.